હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 11th સાયન્સના બ્રિજ કોર્સનું લેક્ચર નંબર 10, જેમાં હું તમને વાત કરવાનો છું વિધેય અને સમીકરણ બંને ભેગા હોય એ વખતે વિકલન કઈ રીતે કરવાનું. અમુક સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન છે, સર ફિઝિક્સ ક્યારે તમે સ્ટાર્ટ કરશો? તો મારો આન્સર એ છે કે જ્યાં સુધી આમાં એક નિયમ હોય કે દરેક સ્ટુડન્ટ જ્યારે જ્યારે કોઈ યોદ્ધા હોય ને, એ યોદ્ધા જ્યારે યુદ્ધ લડવા જાય તો દરેક યોદ્ધાને યુદ્ધ લડવાની એક ઉતાવળ હોય કે હું જલ્દીથી યુદ્ધ લડવા જાઉં. પણ એ યોદ્ધાને પહેલા એ જોવું પડે કે એની પાસે જે તલવાર છે એ તલવારમાં ધાર છે કે નહીં, એની પાસે બખ્તર એને પહેર્યું છે કે નથી પહેર્યું, એ બધું જોવું પડે. એ બધું કમ્પ્લીટ થઈને એને યુદ્ધ લડવા જાય તો એ કમ્પ્લીટ જીતીને આવશે અને એને કોઈ ઘા નહીં વાગે. તો એ તમારા માટે યુદ્ધ શું છે? તો 11-12 સાયન્સનું ફિઝિક્સ. અને બખ્તર અને ધાર શું છે? તો આ બ્રિજ કોર્સ. આ બ્રિજ કોર્સ એ તમારું બખ્તર અને જે ધાર છે, તલવારની ધાર, એનું કામ કરશે. હું તમને પરફેક્ટ કરી દઈશ. કમ્પ્લીટ તમારી પાસે ધાર આવી જાય, કમ્પ્લીટ બખ્તર આવી જાય, પછી તમને કહીશ ચલો હવે યુદ્ધ લડવા, અને પછી તમે યુદ્ધમાં હારશો નહીં. એટલે તમે યુદ્ધમાં કમ્પ્લીટ થઈ જાઓ એટલા માટે હું બ્રિજ કોર્સને નાની નાની વાતો પણ અહીં લઉં છું. એવોઇડ નહીં કરતા, નહીં તો ઇન ફ્યુચરમાં એવું લાગશે કે સારું બ્રિજ કોર્સ કમ્પ્લીટ અટેન્ડ કર્યું હોત તો મજા આવી જાત. તો આ બધી વસ્તુઓ બહુ યુઝફુલ રહેશે ફિઝિક્સમાં. ઓકે, તો ચલો હવે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. હવે સાંભળો, તો મેં લાસ્ટ ટાઈમ એક આપ્યું હતું MCQ, એમાં સ્ટુડન્ટ્સને થોડીક પ્રોબ્લેમ હતી, એ તમને ખાલી સોલ્વ કરાવી દઉં. એ કયું હતું? તો જુઓ, એ હતું y = 1/t+2. તો સર આનો dy/dt શું થાય? આનું dy/dt શું થાય? બરાબર છે. તો આનો આન્સર છે dy/dt. ચલો પહેલા એમ કહેવાય કે y = આની 1 ઘાત કહેવાય. બોલો શું કહેવાય? t+2 ની -1 ઘાત થાય કે ના થાય? ઉપર આવવાનું -1 ઘાત થઈ. ઓકે, સારું. dy/dt શોધવા છે તો d/dt y એટલે શું આયા? t+2 ની -1 ઘાત. હવે તમે વિકલન આને અંદર આપી શકો કે ના આપી શકો? જવાબ છે ના આપી શકો. કેમ? આ -1 ઘાત છે એટલે. તો જ્યારે તમે વિકલન આ બંનેને અલગ અલગ નથી આપી શકતા એ વખતના કેસમાં તમારે આની જગ્યાએ કંઈક ધારી લેવાનું. તો ધારવાનું એવું ક્યારે ખબર પડે? તમે વિકલન અલગ અલગ ના આપી શકતા હોય એ વખતના કેસમાં. તો જુઓ, અહીંયા હું t+2 = x ધારું. તો x ધારું તો બોલો ઇક્વેશન શું થાય? તો જવાબ છે d/dt x ની -1 ઘાત. હવે આપણને ખબર છે કે ઘાત આગળ એટલે -1 ઘાત આગળ, એક ઘાત ઓછી એટલે -1 into dx/dt. તો -1/x ખબર પડી ગઈ હશે. -2 ઘાત નીચે આવે એટલે +2 dx/dt. ચલો હવે ચલો x ની કિંમત કેટલી છે? t+2 એટલે t+2 નો સ્ક્વેર. બોલો અહીંયા d/dt, અહીંયા શું છે? t+2. રાઈટ? મેં x ની કિંમત મૂકી તો બોલો શું આવ્યું? -1/t+2 નો સ્ક્વેર. ચલો આ અંદર જાય, બોલો અંદર શું થાય? dt/dt થાય. અને બેનું વિકલન 0. કેમ? અચળ છે. તો dt/dt કેટલા? 1. તો 1 + 0 એટલે 1. તો જવાબ શું આવે? -1/t+2 નો સ્ક્વેર. આ એનો જવાબ થાય. બરાબર? તો આ રીતનું હતું. હવે હું તમને આજે કઈ વાત કરવાનું છે એ જુઓ. તો આજે હું તમને કઈ વાત કરવાનો છું, તો એવા સમીકરણો આવેલા હોય કે જેમાં વિધેય અને સાદું સમીકરણ બંને ભેગું હોય. એ જો એક્ઝામ્પલ તરીકે y = sin 3x + 4t. લખો. ચલો y = sin 3t² + 4t આવું હોય. તો જે sin છે ને, sin, આને કહેવાય વિધેય. આનું શું કહેવાય? વિધેય. આને શું કહેવાય? સમીકરણ. સાદું એક સમીકરણ.
बराबर सादुं एक समीकरण आउट y बराबर cos 3t + 6 तो बोलो cos ने શું કહેવાય વિધેય અને આને શું કહેવાય સમીકરણ રાઈટ આને શું કહેવાય સમીકરણ બીજું સાંભળજો y બરાબર sin t तो sin ने શું કહેવાય વિધેય t तो t + 0 भी કહેવાય t + 0 तो આને भी શું કહેવાય સમીકરણ આને भी સમીકરણ t + 0 સમીકરણ ओके तो आने भी શું કહેવાય સમીકરણ તો વિધેય કોને કહેવાય સમીકરણ કોને કહેવાય પહેલા એ શીખો પછી તમને ચલાવો બરાબર જો y બરાબર સાંભળજો એક વસ્તુ મગજમાં એક આ રાખજો કઈ સ્મોલ e હોય ને સ્મોલ e હોય એ સ્મોલ e ને કિંમત થાય 2.70 स्मॉल e ની કિંમત થાય 2.70 એનો મતલબ શું થાય હું કોઈ જગ્યાએ 2.70 નો સ્ક્વેર લખ્યો હોય તો આની જગ્યાએ તમે સ્મોલ e સ્ક્વેર લખી શકો અને e સ્ક્વેર લખ્યો હોય તો તમે શું સમજશો 2.70 નો સ્ક્વેર છે સમજ્યા એટલે સ્મોલ e નો મતલબ શું થાય 2.70 એક એક્ઝામ્પલ લો એ સાંભળજો તમને પહેલા હું વિધેય વિશે તમને ઇન્ફોર્મેશન આપું છું બરાબર છે ચલો એક એક્ઝામ્પલ સાંભળજો e⁻² લખ્યું હોય તો આને કેટલી રીતે એક્સપ્લેન થાય તો e સ્ક્વેર છે તો તમે આની જગ્યાએ 2.70 નો સ્ક્વેર આ રીતે લખી શકો આને તમે exp લખો અને અહીં 2 લખો આ રીતે બી લખી શકો અને આ ત્રણે વસ્તુ સરખી છે ફરી જુઓ e નો ઘન લખ્યો હોય તો મતલબ શું થાય કે 2.70 નો ઘન કરવાનો છે અથવા આની આ વસ્તુને આ રીતે બી એક્સપ્લેન થાય exp લખો અને બાજુમાં 3 લખી દો તો ત્રણે વસ્તુ કેવી થઈ સરખી થઈ આગળ હજી e ની -5 ઘાત લખ્યું હોય તો શું થાય 2.70 ની -5 ઘાત તો અહીં શું લખાય exp -5 ઓકે આ સ્મોલ e નો ખાલી મતલબ તમને કહું છું હજી મેં વિકલન સ્ટાર્ટ જ નથી કર્યું ખાલી તમને થોડું વિધેય શું છે તમને એ સમજાવું છું આ સ્મોલ e નો મેં તમને ખાલી મતલબ કીધું ચલો હવે આવું લખ્યું હોય e⁻3t + 2 શું e⁻3t + 2 तो e⁻3t + 2 હોય તો આ e છે ને e એને કહેવાય વિધેય આને શું કહેવાય વિધેય આને શું કહેવાય સમીકરણ બોલો રાઈટ આને શું કહેવાય સમીકરણ તો આ e અને આ વિધેય આને શું કહેવાય સમીકરણ બરાબર છે આ સમીકરણ અને આને કહેવાય વિધેય જેમ કે જુઓ આમ જગ્યાએ આવું લખવું એટલે લખાય ના લખાય exp 3t + 2 લખાય ના લખાય તો exp ને શું કહેવાય વિધેય અને આને શું કહેવાય સમીકરણ રાઈટ તો હવે તમને કહું આજે શું ભણવાના છે આજે હું તમને ભણાવવાનો છું કે જેમાં વિધેય અને સમીકરણ ભેગું હોય એનું વિકલન કઈ રીતે કરવાનું એટલે આનું વિકલન કઈ રીતે થાય આનું કઈ રીતે થાય આ ઈ વાળા પદ આવે એનું વિકલન કઈ રીતે થાય એની હું તમને આજે વાત કરવાનો છું એ આપણું આજનું લેક્ચર હશે ઓકે ફરી આ બધાનું વિકલન કેવું થાય એની હું તમને વાત કરવાનો હશે આજે વાત તમને કરીશ ઓકે આ ઈ નો મીનિંગ શાંતિથી સમજી લેજો આ ઈ ને કહેવાય એક્સપોન્શિયલ એટલે મેં અહીંયા exp લખ્યું આ ત્રણે કેવું થયું સરખું આ ત્રણે બી સરખું આને આટલી રીતે એક્સપ્લેન કરાય ચલો આની જગ્યાએ મારે આવું લખવું હોય 2.70 ની 3t + 2 ઘાત લખાય કે ના લખાય આવું પણ લખાય મેં તમને ખાલી આ સ્મોલ e નો મતલબ કીધું શું થાય એ લખી દો પછી હું તમને વિકલન સમજાવું
ઓકે, ચલો સાંભળો. હવે જો પહેલું છે, સાંભળો. d/dt sin અને અંદર કોઈક સમીકરણ હોય, બરાબર? તમને ખબર સમીકરણ શું હશે? જે હશે એટલે હું આઈ વાત કરું છું, ઓલ ઓવર વાત કરું છું. sin 3t + 2 હોઈ શકે, sin 4t હોઈ શકે, sin t હોઈ શકે, કોઈ બી અંદરનું સમીકરણ હોઈ શકે. તો d/dt sin સમીકરણ આવું હોય તો આનું વિકલન થાય cos સમીકરણ, cos સમીકરણ into d/dt સમીકરણ, into d/dt સમીકરણ. એટલે કઈ રીતે સમજો? જો એક્ઝામ્પલ મને પૂછાયું y = sin 3t + 2 છે. હવે તમે આનું dy/dt શોધો. તમારે dy/dt શોધવા છે. તો dy/dt is equal to d/dt m. y means sin 3t + 2 થાય એટલે જો sin સમીકરણ. તો આનો જવાબ શું થાય? તો cos સમીકરણ, એટલે cos સમીકરણ શું આવે? 3t + 2, બોલો રાઈટ? cos 3t + 2, રાઈટ? into d/dt, d/dt થાય. હવે જે સમીકરણ છે, અહીં સમીકરણ શું છે? 3t + 2. તો અહીં લખી દો 3t + તો cos 3t + 2, બોલો. હવે આ અંદર જાય વિકલન, સાંભળજો. તો ડાયરેક્ટ કરો. 3 કેવો છૂટો છવાયેલો અચળ, આ વિકલન બંનેને મળે તો 3 dt/dt થાય, 3 dt/dt થાય પ્લસ d2/dt, બરાબર? વિકલન બંનેને મળ્યું અને 3 અચળને મેં બહાર લઈ લીધા. તો જવાબ શું આવ્યો? cos 3t + 2 અહીંયા 3 + 0. કેમ? dt/dt ઉપર જે કટ થઈ ગયા એટલે 1 અને અચળનું વિકલન 0, તો ખાલી 3 વધ્યા. તો જવાબ શું આવ્યો? 3 * cos 3t + 2. આને શોર્ટમાં કેવું હોય તો એવું કહેવાય sin નું વિકલન cos કરનારો અને જે ઇન્ટુ કરીને ખૂણાનું વિકલન કરી દો. શું? sin નું વિકલન cos કરી દો, ઇન્ટુ કરીને ખૂણાનું જે ખૂણો હોય એનું વિકલન કરી દો, પછી જે આવે જવાબ. તો જો ડાયરેક્ટ થઈ જાય sin નું વિકલન cos એટલે cos 3t + 2. હવે આ ખૂણાનું વિકલન એટલે 3 બહાર આવી ગયા, dt/dt કટ થઈ ગયા એટલે 3 વધ્યા. જવાબ શું આવે? 3 cos 3t + 2, બરાબર? ચલો જો બીજું એક્ઝામ્પલ લો. બીજું એક્ઝામ્પલ છે y = y = 4 sin 60. તો જો dy/dt કરવા છે તો d/dt એમને 4 sin 60, મેં y ની કિંમત મૂકી. બોલો 4 કેવો અચળ કહેવાય કે ના કહેવાય? કહેવાય. પણ અહીંયા સમીકરણ સાથે એટલે આની સાથે ગુણાયેલો કહેવાય એટલે 4 બહાર આવી જાય, 4 બહાર આવી જાય. આને sin સાથે ગુણાયો એટલે 4 બહાર આવી જાય. તો d/dt sin 60. હવે આપણે બાદશાહ, બોલો sin નું વિકલન cos એટલે cos 60, બરાબર? જુઓ sin નું વિકલન cos into I સમીકરણનું વિકલન મીન્સ ખૂણાનું વિકલન એટલે d/dt 60. આને ખૂણો કહેવાય ને ભાઈ? આને શું કહેવાય? ખૂણો. એટલે 60 નું વિકલન. હવે બોલો 60 નું વિકલન 6 બહાર આવે અને dt/dt કટ થઈ ગયા તો વધ્યું શું? 6. તો 6 4 24 એટલે 24 cos 60 જવાબ થયો. 24 cos 60 આ જવાબ થયો. ચલો ત્રીજું એક્ઝામ્પલ જુઓ. y = 5 sin ωt પ્લસ 40. એમાં આ wt + 40 જ્યાં w અચળ છે એવું કીધું. w શું છે? અચળ. w અચળ છે. ઓકે, વાંધો નહીં. બોલો dy/dt કરવાના is equal to d/dt
dt બોલો 5 sin wt પ્લસ 40 તો 5 અચળ બહાર આવી ગયા અંદર શું વધશે t by dt sin wt plus 40 ચલો is equal to 5m9 બોલો sin નું વિકલન cos એટલે cos wt plus 40 sin નું વિકલન cos આખું આવી ગયું into ખૂણાનું વિકલન એટલે સમીકરણ મીન્સ એ જ ખૂણો થયો ભાઈ એટલે ખૂણાનું વિકલન એટલે into આમાં હવે એક વસ્તુ નોટિસ કરજો આ જે ગુણાકાર છે એ આખા cos સાથે છે નહીં કે એના ખૂણા સાથે છે એ મગજમાં રાખજો જેમ કે જો અહીંયા જો સાંભળજો અહીંયા 3 આવ્યો તો એ 3 આ ખૂણાને નહીં ગુણાય આખા cos નો ગુણાશે એટલે 3 આગળ આવી ગયો એવું નહીં થાય કે 3 અંદર ગુણાય એટલે 60 4 થાય એવું નહીં થાય એ મગજમાં રાખજો આ ભૂલ ના કરતા સારું હવે અહીં જો ખૂણાનું વિકલન તો બોલો શું થાય d by dt અંદર શું આવે wt plus 40 ઓકે હવે 5 cos wt plus 40 ઓકે બોલો હવે વિકલન અંદર જાય એમાં w કેવો અચળ તો અચળ બહાર આવી ગયો w dt by dt અને 40 નું વિકલન 0 કેમ ભાઈ અચળનું વિકલન 0 આ અચળ છૂટો છવાયેલો છે એટલે 0 અને આ w છૂટો છવાયેલો નથી એટલે બહાર આવ્યો એટલે 1 બહાર આવી ગયો બોલો dt by dt 1 તો જવાબ શું થયો 5 into w cos wt plus 40 ઓકે વિડિયોને પોઝ કરી લખી દો ઓકે જો સાંભળો હવે જો સેકન્ડ છે cos માં શું હોય જો d by dt cos શું d by dt cos અને અંદર સમીકરણ કોઈ સમીકરણ છે બરાબર તો cos નું આ સમીકરણ મીન્સ cos ની અંદર જે ખૂણો છે ખૂણો કે અહીં ખૂણો કહો તો બી ચાલે સમીકરણ કહો તો બી ચાલે બરાબર is equal to cos નું વિકલન થાય minus sin સમીકરણ રાઈટ ઓકે તો સ્ટુડન્ટ સાંભળો હવે જુઓ સેકન્ડ છે d by dt cos અને અંદર કોઈક સમીકરણ હોય cos અને અંદર કોઈક સમીકરણ હોય તમે આને સમીકરણ કોઈ સમીકરણ બી કહી શકો અથવા ખૂણો બી કહી શકો સારું તો આનું વિકલન શું થાય તો cos નું વિકલન થાય માઈનસ sin સમીકરણ બરાબર એટલે cos નું વિકલન થઈ ગયું માઈનસ sin પછી તમારે ઇન્ટુ d by dt જે સમીકરણ છે એનું વિકલન કરવાનું છે એટલે ઇન્ટુ d by dt ઇન્ટુ d by dt અને અંદર સમીકરણ સારું એક્ઝામ્પલ લઉં એટલે તમને વધારે આઈડિયા આવે સારું એક્ઝામ્પલમાં જુઓ આવું માન લો y બરાબર cos 3t સ્ક્વેર પ્લસ 5 તો આનું વિકલન કરો તો આનું વિકલન કઈ રીતે કરશો તો જો dy by dt is equal to d by dt અને બોલો y means કેટલા cos 3t સ્ક્વેર પ્લસ 5 થાય ઓકે સારું હવે cos નું વિકલન શું થાય માઈનસ sin એટલે જો આ માઈનસ sin લખે અને 3t સ્ક્વેર પ્લસ 5 એટલે જો આટલું આવી ગયું પછી ઇન્ટુ d by dt એટલે d by dt આ થયું સમીકરણનું વિકલન અથવા ખૂણાનું વિકલન તો 3t સ્ક્વેર પ્લસ 5 હવે જો માઈનસ sin 3t સ્ક્વેર પ્લસ 5 આમાં જો ચલો આ વિકલન અંદર આપી દો બધાને તો ચલો 3 અચળ બહાર આવી ગયા અંદર શું વધ્યું d by dt t સ્ક્વેર વધે શું વધ્યા t સ્ક્વેર 3 અચળ બહાર આવ્યા ને પ્લસ d 5 by dt ઓકે માઈનસ sin 3t સ્ક્વેર પ્લસ 5 થાય આમાં જો 3 t સ્ક્વેર તો ઘાત આગળ એક ઘાત ઓછી તો શું થાય 2t થાય 2t પ્લસ અચળનું વિકલન 0 તો 0 તો ઇક્વેશન થયું
માઇનસ 6 ઇન્ટુ ટી, 6t આગળ આવી ગયા 6t ઇન્ટુ સાઇન 3t સ્ક્વેર પ્લસ 5. આ એનો વિકલનનો જવાબ થયો. જો બીજો એક્ઝામ્પલ, y બરાબર 4 cos 3t, 4 cos 3t. ચલો આનું વિકલન કરો તો dy by dt. ચલો d by dt એમને બોલો y મીન્સ શું લખાય? 4 cos 3t. ધ્યાન આપજો, આ 4 અચળનું શું થાય? તો 4 એ છૂટો છવાયેલો અચળ ના કહેવાય. કેમ ના કહેવાય? 4 કોની સાથે ગુણાયેલો? cos સાથે. cos છે એ cos માં ખૂણો શું આવ્યો છે? t અને 3. તો t શું થયું? ચલ થયું. એનો મતલબ આ આખો ચલ થયો. એનો મતલબ કે 4 છે એ ચલ સાથે ગુણાયેલો છે. અને જ્યારે કોઈ અચળ ચલ સાથે, જ્યારે કોઈ અચળ એ ચલ સાથે ગુણાયેલો હોય તો એ અચળ વિકલનની બહાર આવે. ધેટ મીન્સ શું થાય? 4 d by dt અને અહીંયા cos 3t. હવે બોલો 4 m ના m. બોલો હવે cos નું વિકલન માઈનસ sin એટલે માઈનસ sin 3t m ના m ઇન્ટુ આ સમીકરણનું વિકલન એટલે જો d by dt જે સમીકરણ છે 3t એનું વિકલન. તો બોલો જવાબ શું આવ્યો? -4 sin 3t થઈ ગયા. આટલા આગળ થઈ ગયા. હવે અહીં જુઓ શું થાય. હવે અહીં જુઓ અહીં શું થાય? તો 3 dt by dt જે ઉપર નીચે કટ એટલે 4 3 12. શું આન્સર આવે? -12 sin 3t. તો આ જવાબ થયો. ઓકે ઓકે, ચલો જુઓ નેક્સ્ટ. તો આટલું જે હતું એક વસ્તુ હતું. હવે એક વસ્તુ એક્સ્ટ્રા તમે જોઈ લો, સાંભળજો. એક્સ્ટ્રા જો, એક્સ્ટ્રામાં એવું છે કે ધારો કે આવું આવ્યું y બરાબર sin થીટા અને જ્યાં એવું લખ્યું કે જ્યાં થીટા જે છે એ અચળ છે. એનો મતલબ શું થયો કે આ અચળ થયો તો આખું શું થયું? અચળ થયું. અને આખું અચળ થયું, જો આ અચળ છે તો આખું શું થયું? અચળ થયું. એનો મતલબ કે dy by dt અહીં પૂછે તો જવાબ શું થાય? 0. કેમ 0? થીટા અચળ છે એટલા માટે. સમજ્યા? એટલે અમુક વખતે જોવાનું કે જો અહીંયા મેં વિકલન 0 કેમ ના કર્યું? t આયા ને અને t ચલ છે, t અચળ નથી એટલા માટે હું વિકલન કરતો ગયો. તો આનું વિકલન આ થાય ક્યારે? અંદર જે સમીકરણ હોય એમાં ચલ હોવો જોઈએ. ચલો અહીં અચળ હોય તો અહીં અચળ આવે અને અચળનું વિકલન શું થઈ જાય? 0. એટલે આખો જવાબ 0 થઈ જાય. સમજ્યા? એટલે જો આ અચળ હોય તો વિકલનનો જવાબ શું આવે? 0 આવે. આટલું લખી દો પછી ચલાવો આગળ. ઓકે, જો સાંભળો. નેક્સ્ટ ત્રીજું છે કે d by dt e રેસ ટુ કોઈક સમીકરણ હોય, e રેસ ટુ ઉપર કોઈક સમીકરણ એટલે આ રીતની વાત છે. જો e રેસ ટુ 3t હોય, 3t plus 4 હોય, e રેસ ટુ t હોય તો બે સમીકરણ કહેવાય. કેમ? t plus 0 લખાય ને એટલે t એ મીન્સ સમીકરણ જ કહેવાય. સારું, તો આ સમીકરણ હોય તો આનો જવાબ શું થાય? આનો જવાબ થાય e રેસ ટુ સમીકરણ m ના m. બરાબર? e રેસ ટુ સમીકરણનું વિકલન થાય e રેસ ટુ સમીકરણ ઇન્ટુ d by dt અહીંયા સમીકરણ. ઓકે, d by dt સમીકરણ. જો એક્ઝામ્પલ લો તમને આઈડિયા આવે. એક્ઝામ્પલમાં જો પહેલું છે y બરાબર e રેસ ટુ 4t. તો dy by dt શું થયું? તો બોલો dy by dt. તો d by dt એમ ને બોલો y મીન્સ શું લખાય? e રેસ ટુ 4t. તો આનો જવાબ શું થાય? તો e રેસ ટુ 4t નું વિકલન e રેસ ટુ 4t આ થઈ ગયું, આ થઈ ગયું. ચલો ઇન્ટુ d by dt. અહીંયા જે ઘાત છે આ સમીકરણમાં શું છે? ઘાત જ છે ને, આ ઘાત જ કહેવાય ને. ઇન્ટુ સમીકરણનું વિકલન અથવા શું બોલાય? અથવા ઘાતનું વિકલન એવું પણ બોલાય. હાલો, તો બોલો સમીકરણમાં કોણ છે? 4t એટલે 4t આ વિકલન d by dt 4t આવી ગયું. ચલો e રેસ ટુ 4t એમને ડાયરેક્ટ બોલો આનો જવાબ 4 dt by dt. બરાબર આવી ગયા. dt dt કટ થઈ ગયા. જવાબ શું આવ્યો? 4
e raised to 40 e raised to 40 नेक्स्ट जो एग्जांपल y बराबर exp माइनस 3t प्लस 3t स्क्वायर प्लस 4 આનું વિકલન શું થાય માઇનસ 3t સ્ક્વેર પ્લસ 4 તો આપણને ખબર છે બોલો આની જગ્યાએ શું લખાય આની જગ્યાએ આવું લખાય y બરાબર e raised to માઇનસ 3t સ્ક્વેર પ્લસ 4 આવું લખાય હવે બોલો dy by dt तो d by dt m ना m y मींस શું આયા e raised to minus 3t square plus 4 ओके હવે e raised to સમીકરણનું વિકલન e raised to સમીકરણ એટલે minus 3t square plus 4 એટલે આનું આવી ગયું તો આનું આવી ગયું into d by dt જે સમીકરણ છે અથવા જે ઘાત છે એનું વિકલન એટલે d by dt मींस વિકલન બોલો અહીં શું આવે 3t square plus 4 तो बोलो e raised to minus 3t square plus 4 હવે અહીં જો વિકલન બધાને અલગ અલગ આપી દો જો 3 અચળ બહાર આયા d by dt અહીં શું આવે t square plus d by dt 4 શું આયા 4 તો ચલો e raised to minus 3t square plus 4 થાય 3m9 બોલો t સ્ક્વેર નું વિકલન ઘાત આગળ અને એક ઘાત ઓછી તો 2t થાય બે ઘાત આગળ અને એક ઘાત ઓછી એટલે 2t અને 4 નું વિકલન 0 બોલો જવાબ શું થયો 6t ઇન્ટુ મેં ભૂલ કરી શું કરીએ માઈનસ ને કે માઈનસ આ માઈનસ બરાબર એટલે આ માઈનસ ઓકે એટલે શું થયું માઈનસ 6t ઇન્ટુ e raised to minus 3t square plus 4 આ જવાબ થયો ઓકે ચલો નેક્સ્ટ જુઓ ત્રીજું એક્ઝામ્પલ y બરાબર e raised to minus 8t આનું વિકલન શું થાય તો કઈ નહીં dy by dt d by dt e raised to minus 8t તો બોલો e raised to minus 8t નું વિકલન એટલે e raised to minus 8t થઈ જાય into d by dt અંદર શું આવે minus 8t હવે બોલો e raised to minus 8t m ના એમ minus 8 અચળ બહાર આયા બોલો dt by dt જે કટ થઈ ગયા જવાબ શું થયો minus 8 e raised to minus 8t ઓકે ચલો ઠીક છે હવે હું તમને આને ફટાફટ સોલ્વ કરવાની ટ્રીક સમજાવું જો કઈ રીતે ફટાફટ સોલ્વ કરવાનું સાંભળો આવું આવ્યું y બરાબર sin 6t plus 2 તો ડાયરેક્ટ બોલો હડો ચલો ભાઈ આનો ડાયરેક્ટ વિકલન બોલો sin નું વિકલન cos તો cos થઈ ગયો sin નું વિકલન cos 6t plus 2 ઓકે ચલો 6t માં 2 નું વિકલન 0 6 અચળ બહાર આયા અને dt by dt કટ થઈ ગયા એટલે આનો આન્સર થાય 6 cos into 6t plus 2 નેક્સ્ટ જુઓ y બરાબર e raised to 3t ચલો આનું વિકલન બોલો આનો જવાબ શું આવે e raised to 3t m9 ચલો હવે આનું વિકલન કરો તો 3 અચળ બહાર આયા અને dt by dt કટ થયા એટલે વધ્યું શું 3 એટલે 3 into e raised to 3t ચલો આગળ ત્રીજું y બરાબર 4 cos 8t ચલો આનું વિકલન કરો 8 into t ચલો તો આનો જવાબ શું થાય 4 તો m9 બોલો cos નું વિકલન માઈનસ sin એટલે માઈનસ sin 8t થયા પાછું 8t નું વિકલન કરો એટલે 8 dt by dt કટ થયા એટલે વધ્યું શું 8 એટલે અહીંયા માઈનસ 8 થાય અને 8 4 32 એટલે માઈનસ 32 sin 8t તમે આ રીતે ફાસ્ટ બી કરી શકો બરાબર અને આ મેં તમને રીત શીખવાડી ઓકે તો ચલો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું બીજા મૂકું છું એક્સરસાઇઝ તમારા માટે એ તમે જાતે સોલ્વ કરશો અને આગલું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ થેન્ક યુ સો મચ